નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરેલી છે. તેમાં આજે વલસાડ જિલ્લો આવ્યા છે. આગળના જિલ્લાના વિડીયો ના જોયા હોય તો તમે લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલ પર જઈને પ્લેલિસ્ટ બનાવેલું છે ગુજરાતના જિલ્લાઓ, તેમાં જઈને જોઈ લેજો આગળના જિલ્લાઓના વિડીયો. એ સિવાય બીજી વાત કરીએ કે આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. ગુજરાતના જિલ્લાઓમાંથી અવારનવાર એક્ઝામનો પ્રશ્ન પૂછાતા હોય એટલે તમે એકાની નોટ પણ બનાવી લેજો. ચાલો તો વલસાડ જિલ્લાની શરૂ કરીએ છીએ. વલસાડ જિલ્લો એ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. પારસીઓ પોતાની સાથે વલસાડ જિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો પારસીઓ પોતાની સાથે લાવેલા પવિત્ર અગ્નિ સાથે સમજાણ બંદરે ઉતર્યા હતા. એટલે પારસીઓ જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે વલસાડ જિલ્લાના સંજાણ બંદરે ઉતર્યા હતા. તે સમયે રાણા વંશના જાદી રાણાનું શાસન ચાલતું હતું. દૂધના પ્યાલામાં સાકર ભળે એમ પારસીઓ આપણી વચ્ચે ભળી ગયા. એટલે કે જે સમયે રાણા વંશના જે રાણાનું શાસન જાદી રાણાનું શાસન ચાલતું હતું તો ત્યાં આવીને આ પારસી લોકો રાણાને કીધું કે અમે દૂધમાં જે રીતે સાકર ભળે એ રીતે અમે પણ ભળી જઈશું. એ રીતે મતલબ એક એક્ઝામ્પલ આપ્યું હતું. તો એ રીતે દૂધના પ્યાલામાં સાકર મળે એમ પારસીઓ આપણી વચ્ચે ભળી ગયા. વર્ષ 1966માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વલસાડ જિલ્લો બનાવ્યો. એટલે પહેલો સુરત જિલ્લો હતો મોટો, એમાંથી 1966માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો. સુરત જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લામાંથી અલગ કરીને નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો. એટલે કે સૌપ્રથમ વલસાડ જિલ્લો બનાવ્યો, એમાંથી પછી 1997માં શંકરસિંહ વાઘેલા હતા મુખ્યમંત્રી, ત્યારે વલસાડમાંથી અલગ કરીને નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો. વાત કરીએ વલસાડ જિલ્લાના તાલુકાની તો વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓ આવેલા છે. એક તો વલસાડ પોતે આવશે, પછી વાપી, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર. આમ કુલ 6 તાલુકાઓ થશે. વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર. વલસાડ જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 80.94% જેટલી સાક્ષરતા ધરાવે છે. વલસાડ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ છે 3035 ચોરસ કિલોમીટર જેટલું. વલસાડ જિલ્લાના જાતિ પ્રમાણની વાત કરીએ તો 926 1000 પુરુષ દીઠ મહિલાઓ છે. ચલો એ સિવાય વસ્તીની વાત કરીએ તો 17,03,068 જેટલી કુલ વસ્તી ધરાવે છે. આ વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી છે. વસ્તી ગીચતા 561 પ્રતિ ચોરસ મીટર દીઠ જેટલી વસ્તી ગીચતા ધરાવે છે. એ સિવાય વાત કરીએ વલસાડ જિલ્લાનો આરટીઓ તો GJ13 આવશે આરટીઓ નંબર. વલસાડ જિલ્લાનો આરટીઓ નંબર આવશે GJ13. ચલો એ સિવાય આગળ જોઈએ તો વલસાડ જિલ્લાની સરહદ. વલસાડ જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે નવસારી જિલ્લો આવશે. આ દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય તથા દાદરા નગર હવેલી સાથે સરહદ ધરાવે છે. ચલો એક મિનિટ આપણે જોઈ લઈએ. જો ઉત્તરે નવસારી જિલ્લા સાથે અહીંયા સરહદ ધરાવે છે. વલસાડ જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એટલે અહીંયા ઉત્તર બાજુ નવસારી જિલ્લો જ આવશે. એના પછી દક્ષિણે જઈએ તો આ મહારાષ્ટ્ર રાજ્ય આવી જશે. અહીંયા સુધીનું મહારાષ્ટ્ર રાજ્ય તથા દાદરા નગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને સાથે પણ સરહદ ધરાવે છે. એટલે અહીંયા અને અહીંયાથી લઈને અહીંયા સુધી મહારાષ્ટ્ર રાજ્ય આવશે. પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય એટલે કે પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય સાથે પૂર્વ એટલે અહીંયા સુધી દક્ષિણ ભાગ ગણ્યો છે અને અહીંયાથી લઈને આ પૂર્વ ભાગ પૂર્વમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બાજુએ દમણ અને અરબી સમુદ્ર. એટલે અહીંયા દમણ છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે દમણ, તેની સાથે અને અરબ સાગર સાથે. આમ પશ્ચિમ બાજુએ સરહદ ધરાવે છે. એટલે વલસાડ જિલ્લો ઉત્તરે નવસારી જિલ્લા સાથે તેમજ પૂર્વ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય સાથે તેમજ દાદરા નગર હવેલી સાથે
દક્ષિણ દિશાએ તેમજ પશ્ચિમ બાજુએ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે અને અરબ સાગર સાથે સરહદ ધરાવે છે. એટલે આ રીતે વલસાડ જિલ્લાની સરહદ આવેલી છે. ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તમને આગળ કીધું એ પ્રમાણે. ચલો તો વલસાડ જિલ્લા વિશે વાત કરીએ આગળ. વલસાડ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લી ચેકપોસ્ટ બિલાડ ખાતે આવેલી છે. એટલે કે દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી ચેકપોસ્ટ બિલાડ ખાતે આવેલી છે, જે વલસાડમાં આવેલો છે. બિલાડ તે સૌથી છેલ્લી ચેકપોસ્ટ છે. એ સિવાય વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે, કે આવેલો છે. સૌથી છેલ્લો જિલ્લો આ વલસાડ જિલ્લો એ એકમાત્ર જિલ્લો કે જે નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એ સિવાય બીજા કોઈ જિલ્લા સાથે, ગુજરાતના બીજા કોઈ જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી. આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નાગરોલ એ વલસાડ જિલ્લામાં આવેલું છે. વલસાડનું મૂળ નામ ન્યુગ્રોધપુર હતું. ન્યુગ્રોધપુર એટલે વડ. ન્યુગ્રોધપુર એટલે વડ, એનો મતલબ થાય છે વડ. એટલે વલસાડનું જૂનું નામ ન્યુગ્રોધપુર હતું. વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ. વલસાડ જિલ્લામાં ઓરંગા નદી કિનારે આવેલું છે. એટલે વલસાડ જે શહેર છે એ ઓરંગા નદીના કિનારે વસેલું છે. વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ હતું. એટલે કે વલસાડનું મૂળ નામ ન્યુગ્રોધપુર હતું અને પ્રાચીન નામ વલ્લરખંડ હતું. એ સિવાય વાત કરીએ તો પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડ જિલ્લામાં આવેલું છે. એટલે કે પશ્ચિમ રેલવે સુરક્ષા દળનું જે તાલીમ કેન્દ્ર છે એ વલસાડ જિલ્લામાં આવેલું છે. એ સિવાય વલસાડી શાક ગુજરાતનું સર્વોત્તમ શાક માનવામાં આવે છે. જે વલસાડમાં શાક થાય છે એ ગુજરાતનું સર્વોત્તમ શાક માનવામાં આવે છે. એ સિવાય વલસાડ જિલ્લામાં વસુંધરા ડેરી પણ આવેલી છે. બ્રિટિશરો બુલસાર તરીકે ઓળખતા હતા. એટલે કે વલસાડ જિલ્લાને બ્રિટિશરો બુલસાર જિલ્લા તરીકે ઓળખતા હતા. એ સિવાય વાત કરીએ તો પરશુરામની ભૂમિ, એટલે પરશુરામની ભૂમિ તરીકે વલસાડ જિલ્લાને ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનો બગીચો, વલસાડને દક્ષિણ ગુજરાતનો બગીચો પણ કહેવામાં આવે છે. હડપ્પીય સભ્યતાનું માલવણ ગામ એ વલસાડ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં એકમાત્ર સુતેલા શિવલિંગ ધરાવતું તાડકેશ્વર મહાદેવ મંદિર કોલક નદીમાં સાચા મોતી, એટલે ગુજરાતમાં એકમાત્ર સુતેલા શિવલિંગ ધરાવતું તાડકેશ્વર મહાદેવનું મંદિર, આ મંદિર વલસાડ જિલ્લામાં આવેલું છે. એટલે કે ત્યાં વલસાડ જિલ્લામાં તાડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એ સિવાય કોલક નદીમાં સાચા મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. એટલે કે જે કોલક નદી છે એમાં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. ઓરંગા નદી કિનારે વલસાડ જિલ્લો વસેલો છે. ઓરંગા નદીની વાત કરીએ તો ઓરંગા નદીનો ઉદ્ભવ ધરમપુરના ડુંગરમાંથી થાય છે, જે સહ્યાદ્રીની પર્વતમાળા આવેલી છે. અને આ ઓરંગા નદી છે જે અરબ સાગરને મળી જાય છે. આ ઓરંગા નદીના કિનારે વલસાડ વસેલું છે. એના સિવાય વલસાડમાં બીજી પાર નદી આવેલી છે, જે મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે, સહ્યાદ્રીની પર્વતમાળામાંથી, અને વલસાડ જિલ્લામાં પારડી નજીક અરબ સાગરમાં મળી જાય છે. એની લંબાઈની વાત કરીએ તો 80 કિલોમીટર જેટલી લાંબી છે. પાર નદી પારડી તાલુકાના વલસાડથી જુદો પાડે, એટલે પાર નદી છે જે એ વલસાડ જિલ્લાને પારડી તાલુકાથી અલગ પાડે છે. પાર નદીના કિનારે વલસાડ જિલ્લામાં અતુલનું કારખાનું પણ આવેલું છે. ઓરંગા નદીના દક્ષિણે નદી આવેલી છે. આ પાર નદી, ઓરંગા નદી દક્ષિણે વલસાડ જિલ્લામાં વહે છે. પાર નદીથી દક્ષિણે કોલક નદી આવેલી છે. જે કોલક નદીની વાત કરીએ તો સાપુતારાના ડુંગરમાંથી આ કોલક નદી નીકળે છે અને અરબ સાગરમાં મળી જાય છે. એ સિવાય કોલક નદી પર પારસીઓનું પવિત્ર શહેર ઉદવાડા નજીકમાં આવેલું છે. કોલક નદી દમણને પારડીથી વિભાજિત કરે છે. એટલે કોલક નદી જે દમણ અને પારડીને વિભાજન કરે છે. કોલક નદીમાં કાલુ નામની માછલી મળી આવે છે, જે સાચા મોતી આપે છે. એ સિવાય ઉમરગામની વાત કરીએ તો ઉમરગામ ગુજરાત વિધાનસભાની છેલ્લી 182 નંબરની સીટ છે. એક વિધાનસભાની સીટ 182, જે ઉમરગામ વિધાનસભાની સીટ છે. ગુજરાતનું સૌથી દક્ષિણે આવેલ રેલવે સ્ટેશન એટલે ઉમરગામ રેલવે સ્ટેશન. ઉમરગામ એ દરિયા કિનારે આવેલું સૌંદર્ય ધામ છે. દરિયા કિનારે આવેલ સૌંદર્ય ધામ છે. તેની ફિલ્મ ઉદ્યોગમાં શૂટિંગ માટે વિકાસ થયો. એટલે ઉમરગામ દરિયા કિનારે આવેલું છે અને ત્યાં ફિલ્મ ઉદ્યોગમાં શૂટિંગનો સારો એવો વિકાસ થયો છે.
ઉમરગામમાં વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે, જેમાં રામનંદ સાગરે રામાયણનું શૂટિંગ કર્યું. એટલે કે ઉમરગામમાં વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે, જેમાં રામનંદ સાગરે રામાયણનું ફિલ્મ શૂટિંગ કર્યું હતું. અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ બાંધેલો છે, જે ઉમરગામ પાસેથી આવે છે. વાંસદાની ટેકરીઓ ડાંગમાંથી આવે છે અને નવસારી જિલ્લાના પીલીમોરા પાસે અરબ સાગરને મળી જાય છે. 64 કિલોમીટર જેટલી આ અંબિકા નદીની લંબાઈ છે. કાવેરી અને ખરેરા નદી બિલીમોરા પાસે અંબિકા નદીને મળી જાય છે. એ સિવાય વિરાર રોડ ડાંગ જિલ્લામાં આવેલો છે આ અંબિકા નદી પર. તેમજ મધર ઇન્ડિયા સિંચાઈ યોજના નવસારી જિલ્લામાં આવેલી છે. એટલે અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ બનાવવામાં આવેલો છે. ગુજરાતનો સૌથી દક્ષિણે આવેલો તાલુકો ઉમરગામ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય શરૂ થઈ જાય. એટલે કે ગુજરાતનો સૌથી દક્ષિણે આવેલો તાલુકો ગુજરાત તો એ આવશે ઉમરગામ. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય શરૂ થાય છે. એ સિવાય વાત કરીએ ધરમપુર ગુજરાતના કપરાડાનો સૌથી વધુ વરસાદ, એટલે કે ધરમપુર નજીક આવેલો કપરાડા છે, ત્યાં સૌથી વધુ ગુજરાતનો વધુ વરસાદ થાય છે. એટલે કે પરીક્ષાઓમાં પૂછાતું હોય, પહેલા ધરમપુર આવતું હતું, હવે કપરાડા પણ તાલુકો બની ગયો છે. એટલે કપરાડા તાલુકો બની ગયો છે, એટલે કપરાડામાં સૌથી વધુ વરસાદ પડશે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી પણ કહે છે. એટલે કે જે ધરમપુર પાસે આવેલું કપરાડા છે તેને ગુજરાતનું ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે. લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરમાં આવેલું છે. એટલે જે લેડી વિલ્સન મ્યુઝિયમ છે એ ધરમપુર ખાતે આવેલું છે. ભાવેશ્વરી મંદિર પણ ધરમપુરમાં આવેલું છે. એ સિવાય મકરંદ દવેએ સ્થાપેલો નંદીગ્રામ આશ્રમ એ પણ ધરમપુરમાં આવેલો છે. સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર એ પણ ધરમપુર ખાતે આવેલું છે. એ સિવાય ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્પદંત સંશોધન કેન્દ્ર પણ ધરમપુરમાં આવેલું છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનું છે સ્તરનું સર્પદંત સંશોધન કેન્દ્ર એ ધરમપુર ખાતે આવેલું છે. એ સિવાય શ્રીમદ રાજચંદ્ર આશ્રમ મોહનગઢ ખાતે આવેલું છે. ગુજરાતનું સૌપ્રથમ વિજ્ઞાન કેન્દ્ર અહીં આવેલું છે. એટલે કે ધરમપુરમાં સૌપ્રથમ વિજ્ઞાન કેન્દ્ર છે જે ધરમપુર ખાતે આવેલું છે. થર્મોપોલિનના જિલ્લા તરીકે પણ વલસાડને ઓળખવામાં આવે છે. એ સિવાય વાપીની વાત કરીએ તો વાપી તાલુકામાં ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે વાપીને ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક વસાહત ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ એ વાપીમાં આવેલું છે. વાપીની દક્ષિણની નજીક દમણગંગા નદી વહે છે. દમણગંગાની વાત કરીએ તો તે સહ્યાદ્રીની પર્વતમાળાથી ઉદ્ભવે છે અને અરબ સાગરમાં અંત પામે છે. દમણગંગા નદીની કુલ લંબાઈ છે 131 કિલોમીટર જેટલી. દમણગંગા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કામ કરે છે. એ સિવાય ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી આ દમણગંગા નદી છે, યાદ રાખજો મિત્રો. ચોમાસામાં આ નદીમાં ઘોડાપૂર આવે છે. એટલે વાપી, દમણ, સેલવાસ દમણગંગા નદીના કિનારે વસેલા શહેરો છે. એટલે કે આ દમણગંગા નદી છે તેના પર વસેલા શહેરો છે વાપી, દમણ, સેલવાસ અને દમણગંગા. એ સિવાય વાપી શહેરને પીવાનું પાણી આ દમણગંગા નદીમાંથી પૂરું પાડવામાં આવે છે. દમણગંગા 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંબંધિત છે, જેમાં દીવ અને દમણ પૈકીના દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસનો સમાવેશ થાય છે. એટલે કે જે દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસનો આ નદી સાથે સંબંધિત ધરાવે છે. એટલે એમાં સમાવેશ થાય છે. એ સિવાય વાપી દક્ષિણ રંગ રસાયણ અને દવા બનાવવાનું કારખાનું જે અતુલ છે તે વાપીમાં આવેલું છે. અતુલનું કારખાનાની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી. એશિયાનો સૌથી મોટો કોમન એલ્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાપી ખાતે આવેલો છે. કુંટા ગામે કુંતેશ્વરી મહાદેવ મંદિર આવેલું છે. પારડી એ સ્વર્ગવાસી ઈશ્વરભાઈ દેસાઈ જે ખેડા સત્યાગ્રહ અથવા ઘાસિયા આંદોલન આંદોલનને પારડી દેશે વિશ્વ સમક્ષ મૂક્યો હતો. એટલે કે જે પારડી ખાતે
ખેડા સત્યાગ્રહ અથવા ઘાસ્ય આંદોલન પારડીને દેશ અને વિશ્વને સમક્ષ મૂક્યો હતો. એ સિવાય પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે. એટલે વાપીમાં વિશ્વની સૌથી મોટી વિશાળ વસાહત આવેલી છે, ઔદ્યોગિક વસાહત આવેલી છે. એ સિવાય વલસાડ જિલ્લામાં આવેલા હિલ્સની વાત કરીએ તો પારનેરાના હિલ્સ અને વિલ્સન હિલ્સ આવેલા છે, જે સહ્યાદ્રી પર્વતમાળાનો એક ભાગ છે. પારનેરાના હિલ્સની વાત કરીએ તો પારનેરા ટેકરીનું સૌથી ઊંચું શિખર વિલ્સન હિલ છે. એટલે જે પારનેરાના ડુંગરો આવેલા છે તેનું સૌથી ઊંચું શિખર વિલ્સન ડુંગર છે. શિવાજીના આરાધ્ય દેવી માતા ભવાનીનું મંદિર આ ટેકરી પર આવેલું છે. વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ 5-6 કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે. જે નીચે તમે ફોટોમાં જોઈ શકો છો, પારનેરાનો કિલ્લો બનાવેલો છે છત્રપતિ શિવાજી મહારાજનો. નવરાત્રી દરમિયાન અહીંયા આઠમનો મેળો ભરાય છે. આ ડુંગર પર હજારો ભક્તો ચંદ્રિકા માતાજી, કાલિકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર વગેરેના દર્શન કરીને પાવન થાય છે. એટલે કે લોકો ત્યાં નવરાત્રી દરમિયાન આવે છે અને ચંદ્રિકા માતા, કાલિકા માતા, હનુમાનજી અને શંકર ભગવાન જેવા દેવી દેવતાઓના દર્શન કરીને પાવન થાય છે. તેમજ મુસ્લિમ બિરાદરો માટે દરગાહ પણ આવેલી છે. એ સિવાય વાત કરીએ તિથલ ગામ આજે એક પર્યટક સ્થળ તરીકે ઉપરાંત તીર્થ સ્થળ તરીકે વિકસી રહ્યું છે. એટલે કે જે તિથલ ગામ છે ત્યાં પર્યટક સ્થળ ઉપરાંત એક તીર્થ સ્થળ તરીકે વિકસી રહ્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર આવેલું છે, રમણીય સ્કૂલ છે, પ્રખ્યાત જૈન મુનિઓ પરમ પૂજ્ય બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ર, શાંતિ નિકેતન સંકુલ, અક્ષર પુરુષોત્તમ બોચાસવણી વાસી સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર વગેરે આવેલા છે. એટલે કે તિથલ સ્થળ છે ત્યાં સાંઈબાબાનું મંદિર આવેલું છે. મંદિરનું રમણીય સંકુલ આવેલું છે. એટલે કે સાંઈબાબાના મંદિરનું રમણીય સંકુલ આવેલું છે. પ્રખ્યાત જૈન મુનિ જે પૂજ્ય બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ર આવેલું છે, એનું શાંતિ નિકેતન સંકુલ આવેલું છે. એટલે કે જૈન મુનિઓનું શાંતિ નિકેતન સંકુલ આવેલું છે. એટલે 2 સંકુલો અને અક્ષર પુરુષોત્તમ બોચાસણ વાસી સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર, એટલે 3 સ્થળો આવેલા છે, જે એક આકર્ષક સ્થાન છે. તિથલ એ રમણીય દરિયા કિનારો ધરાવે છે. એટલે કે તિથલની નજીક દરિયો કિનારો ધરાવે છે, જે એકદમ મસ્ત સરસ રમણીય રીતે જોવા મળે છે. પાથરી ગામ ખાતે ભગવાન દત્તાત્રેયનું મંદિર અને સંકુલ આવેલું છે. એટલે પાથરી ગામ છે ત્યાં ભગવાન દત્તાત્રેયનું અને મંદિર અને સંકુલ બંને આવેલું છે. તિથલમાં તુલજા ભવાનીનું મંદિર આવેલું છે. એટલે કે તિથલમાં તુલજા ભવાનીનું મંદિર પણ આવેલું છે. એ સિવાય વાત કરીએ તો ધમચાડીમાં વૈષ્ણોદેવીનું ભવ્ય મંદિર આવેલું છે. એટલે ધમચાડી ખાતે વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર આવેલું છે. એ સિવાય ભીલાડ દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લી ચેકપોસ્ટ ભીલાડ ખાતે આવેલી છે, જે આપણે આગળ જોઈ ગયા છે. એ સિવાય તીધરા ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ તીધરા છે. એટલે ગુજરાતનું સૌપ્રથમ વાઈફાઈ ગામ પૂછે તો તીધરા હશે. મિત્રો આ યાદ રાખજો. એ સિવાય નારગોલ એક સૌંદર્ય ધામ છે. નારગોલમાં મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ આવેલો છે. એટલે કે નારગોલ એક સૌંદર્યમય ધામ છે, ત્યાં મહર્ષિ અરવિંદનો આશ્રમ આવેલો છે. એ સિવાય કુંતા નદીના કિનારે આવેલ એક ગામ છે. એટલે કુંતા નદીના કિનારે આવેલું એક ગામ છે. કુંતા ખાતે કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આ હતી વલસાડ જિલ્લાની
માહિતી. તો અહીંયા સમાપ્ત થાય છે વલસાડ જિલ્લાની માહિતી. જે કોઈ નવી અપડેટ હોય તો તમે મિત્રો કમેન્ટમાં કમેન્ટ કરજો. જે તમને કંઈ ક્વેરી હોય તો એ પણ કમેન્ટ કરજો, તેનો અવશ્ય જવાબ આપીશ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. ચલો તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ નવા જિલ્લા સાથે.